जिधर दिखो पेड़ 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 इतना सुंदर है। अभी मैं नीचे जाऊंगी, मजे ही मजे है यहाँ तो भाई। ફાઇનલી ડોઝું ભરી લીધું છે અને આ ડોઝા ભરેલા મોઢા હવે ધરમપુર જઈએ. મારે તો પલળવું છે, બટ આ લોકો પલળવા નહીં, ગાડી ગંદી થઈ કાંઈ નહીં, હાલો જવું હોય તો. પહોંચી ગયા છે, બહુ મસ્ત છે. એક બે પોઈન્ટ જ એવા છે કે જ્યાં છે ને ફોટોગ્રાફીને એવું અલાઉડ છે, બાકી તો અહીંયા કાંઈ મોબાઈલ એવું અલાઉડ નથી. સાયલેન્ટ રાખવાના ફોન પણ આમ શું કહેવાય, જબરજસ્ત લોકેશન છે. આમ જો ગ્રીનરી સામે ઉપર દેખાય તમને, ક્યાં ગયું, ઓલી સાઈડ. હા, અહીંયા મંદિર છે, નથી દેખાતું, એક મિનિટ જોઈ રહ્યું. અહીંયા મંદિર છે અને અહીંયા આજુબાજુ મસ્ત થોડા થોડા ઊંચા ઊંચા આમ પર્વત ટાઈપ્સ છે અને જોરદાર. તો આખો દિવસ આજે અહીંયા ફરશું અને મોજ કરશું. આ શ્રીમદ રાજચંદ્ર મિશન એમનો આશ્રમ છે આખો, તો બહુ મસ્ત છે. અત્યારે સારું થયું કે વરસાદ બંધ થઈ ગયો. જ્યારે અમારે એક્ઝેક્ટ ફરવાનો એનો અંદર આવી તે ગાડી અલાઉડ નથી, ગાડી બહાર પાર્ક કરી દેવાની, અંદર આવી રીતે પાસ લેવાના અને પછી છે ને અંદર ઇલેક્ટ્રિક ગાડીમાં જ ફરવાનું. ऐसा ही सब देखा, मजे है. तो સારું, હવે ચલો હું થોડાક ફોટાને ઉપાડી લઉં, કારણ કે 2 જ પોઈન્ટ અલાઉડ છે. તો આ છે આ લોકોનો મેડિટેશન હોલ. મમ્મી તને કેવી મજા આવી? બહુ મજા આવી. અહીંયા છે ને આ અંદર સક્ષમ હોલ કરીને છે, અહીંયા ઉપરની સીલિંગ જો 5000 લોકોની કેપેસિટી છે અંદર બેસવાની. એટલે લોકો મેડિટેશન ને એવું કરે એની માટે બ્લુ લાઇટ ને એવું બધું છે ભાઈ. એમ્બિયન્સ બહુ મસ્ત એમ્બિયન્સ છે. સમજો પાછળ જો અહીંયાનું ઇન્ટિરિયર જેણે બી બનાવ્યું છે લાજવાબ છે. ચલો હવે કોક કે પહેલાં બંધ કરી દો.
હેલો હેલો હેલો. તો આઈ એમ બેક ટુ માય પ્લેસ, માય કમ્ફર્ટ ઝોન અગેન. અને સાતમ આઠમવાળું જે લોંગ વીકેન્ડ હતું એ પૂરું થઈ ગયું છે. હમણાં બહુ રજા થઈ ગઈ. લાસ્ટ વીકમાં 5 જેવી રજા હતી મેં લીધી હતી. અત્યારે 3 રજા, એટલે થોડીક કામ કરવામાં થોડીક ભીંસ પડશે, बट नो वरीज, मज़े आएंगे. और जन्माष्टमी वॉज लिट. एक जगह पे हम जाके आए जहाँ पे सब ऐसा मिनिएचर सब बना हुआ था. अभी आपने देखा, इतना खूबसूरत था सब. पूरा गोकुल मथुरा सब बनाया हुआ. फिर भोग लगाए हैं. फिर हमने घर हम टाइम से पहुँच गए, क्योंकि हमको यहाँ मंदिर में भी हमारे जो कान्हा जी है उनको आरती सब करनी थी. हमने सब प्रिपरेशन की थी, मतलब इतनी प्रिपरेशन नहीं की थी, लेकिन हर साल करते हैं वैसे करा था. तो मज़े आ गए. अभी हमने आरती की, अभी मैं बुक पढ़ूंगी और इट्स गुड नाइट टाइम. तो सही है. फिर बहुत ही ज़्यादा मज़े आए. और मैंने डिसाइड किया है कि मैं जहाँ पे गई थी, मतलब डांग धर्मपुर साइड, वो मैं अभी मेरे ग्रुप के साथ एक बार फिर जाना पसंद करूँगी. जन्माष्टमी की शुभकामनाएं, और भगवान आपको ताकत दे कि आप कलयुग लेवल की जो भी मटकियाँ है वो फोड़ पाए. ठीक है, बहुत ज़रूरत है अभी मटकी फोड़ने की. उसके पीछे जो थॉट था मटकी फोड़ने के पीछे, वो थॉट की अभी बहुत ज़रूरत है. तो आई होप I am also manifesting for that strength. I am wishing that too for you. So good luck, और मिलते हैं अगले व्लॉग में. बाय.